પકોડી પાર્ટી પકોડી ભરાય છે પાણી લાવી દીધું તું બટાકો ઘેર બનાવ્યો ખોખ ખોલા પકોડી પાર્ટી ખતમ થઈ ગઈ યાર ફ્રેન્ડ્સ જય માતાજી ગુડ મોર્નિંગ તો આજના આપણા નવા બ્લોગમાં પણ સ્વાગત છે તો આજે આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો અહીં ફઈ ને ભત્રીજીની લડાઈ ચાલુ છે એ પેલી ફઈ ની જો બરોબર ની લડાઈ ચાલુ છે આઈ જાય નહીં આઈ કાકા ફોન આવી ગઈ ભાઈ એ હાથ ને અડવાનો મા ભત્રીજી ઉતરો હેડ તને લે 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 એ નહીં ઓય 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 આજા બેટા વાય કાકા ફોન કાકા ફોન હા મારે છોકરો આવી ગયો જા માર વાડીએ લે આ ચંપલ લેતી જા તો એ ચંપલ લે આ તો લડાઈ ચાલુ જ રહે મમ તો હે ફ્રેન્ડ જો આપણને પાછરા તને ભત્રી જલ્દી કોઈ લે તું નહીં યાર રમારવા લઈ લે કે લે ના હિલ્યા રમાન ને લઈ લે ભેડમ ના રમાન રોવા છે લે એમ ના રમાન લઈને જા ફ્રેન્ડ્સ આપણે સવારનું કામ થઈ ગયું બધું એ હવે બીજું એક કામ છે બહુ કાઠું કામ છે યાર બાઇકમાં પંચર પડ્યું છે અને બાઇક દોરીને લઈ જવાનું છે પંચર કઢાવવા માટે તમે કાઠું કામ તો છે યાર સેટ દોરીને લઈ જવાનું કાલ હોજનું પંચર પડ્યું છે લઈ જવાતી હેડીને આપણે ભત્રીજી હંગાતથી છે અમે એને ચોઈ ન પકડે કે બાઇક ન લે એટલા મને નીકળીએ કતી ને હંતે બાઇક લઈને નીકળી જઈએ તો જો આ રહી હંગાત થઈ ગઈ છે અહીંની ફઈ બેરી નાટકવાળી છે હંતાઈને હેડ્યો તો તાના પાછળ મોકલ અહીં જોઈ કાકો ચોઈ નહીં જતો બેટા આટલા છે વ્લોગ બનાવો ચોઈ નહીં જતો બેટા હા ક્યાંય નથી જતો તમારો કાકો બ્લોગ બનાવો છે જા चॉकलेट खा जब फाइव पॉइंट काकू चॉकलेट है तो हम निकलते हैं बाइक लेके पंचर निकालने को तो फ्रेंड जो थोड़ी हेड तो थोड़ी आवाज ये क्या है આપણે લઈને નીકળી ગયા છીએ બાઇક ને પંચર કઢાવા જઈએ છીએ પંચર કઢાઈએ જો પંચર બનાવવા આવી ગયા છીએ પતરીએ પંચર બની રહ્યો છે આપણા બાઇક નું જો ના પ્રવાહ બે જોઈ તો ફ્રેન્ડ આપણે પંચર કઢાવવા આવ્યા હતા પણ આમ કે ટ્યુબ જ ફેલ છે ક્યાં ગયું આ પેલાનું પંચર લગાવેલું છે ને તેમાં કટ આખું પડી ગયો છે આવા કટ પડી ગયું એટલે પંચર નહીં બન્યું તે નવી ટ્યુબ નાખવાની છે તેમાં નવી ટ્યુબ નાખવી પડશે શું કરો નખાઈ દઈએ તને જો ફ્રેન્ડ ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા પંચર ઇંગ ટ્યુબ બદલાઈને આમ તો પંચર કઢાવા ગયા હતા પણ ટ્યુબ બદલવી પડી શાકભાજી લેતા કીધું તે આજુ તમે ના લઈ ગયો હે ના લઈ ગયો તમને પોણી નથી આવ્યું પોણી ભરવા જવાનું છે બાઇક લઈને ફ્રેન્ડ્સ આપણે પાણી ભરીને પછી પાછા આવી ગયા હતા પાણી ભરીને મેં કીધું ઘરમાં અને આજે પોસ્ટિંગ પાછું જવાનું છે પેલું ગાય ઊભી કરવા માટે પાછા જઈએ છીએ ગાય ઊભી કરવા પાછા આવી ગયા છીએ ગાય ઊભી કરવા આજે ગાય ઊભી નથી માણસ ઓછો પડે તો જુઓ ગાય તો ઊભી થઈ ગઈ છે પણ ત્યાં જતી રહી ચાલતી એ
આ એ ગૌમાં જઈને ઊભી રહી છે. આ જો કેટલો જોર કરે છે ઊભી થઈને, તો હવે ત્યાંને ઊભી નથી થતી. તો પછી ડૉક્ટર આવી ગયા હતા. તેમને ગાયને દવા તો કરી દીધી છે, 2 બાટલા ચડાવે છે. જે બધી દવા કરી હોય અમે શક્તિ હતી તે ડૉક્ટર આવી ગયા હતા, તમે જોયું જેમ કે, અને દવા કરી છે, બાટલા 2 ચડાવે છે. બસ આપણા મગેરા આવે છે અત્યારે 2:30 થઈ ગઈ. ખાવા મગેરા માયા ખાઈએ એમાં ગાયો ભી કરવા જતા તે 12 વાગ્યાના ગયા હતા આપણે, તો મગેરા અહીં ખાઈએ. તો ફ્રેન્ડ જો આપણે ગાય બદલવા આવ્યા હતા ચરવા હોય, અત્યારે બદલી. અને આ જો લૂંટારો આ હમણાં ચા પીને સીધો આવી ગયો. હા લૂંટારો ઉતરણ આવી નહીં એના પેલા એ મોટું દેખાડત ભાઈ. હા રહ્યું. અને તો છોકરો એ પતંગ ચકાવ એ ચકાવ જો આટલે કેવું મસ્ત દેખાય, ઝૂમ કર્યું તે. અને આ ભાઈ પતંગ પકડવા ઉભરે મેં દે પતંગ પકડના હતા, ના પકડાય ઉતરણ ઉપર પકડાય. હા ને જા જો કાલનું પાણી નહીં આવતું, સવારનું જ આપણે બધા ભરવા જવું પડે છે પીવા માટે પાણી. બસ આ બધા અહીં મીઠું પાણી આવે છે એટલે અહીં ભરવા આવી જો પેલી કોરી જાડીને ઘણી પાણી પીવાનું. જો ભાઈ પાણી ભરવા આવ્યા હતા ને આ ભત્રીજી ચો તો ચાલુ હો પાણી ત્યાં તે કન જાણ કા કે છે નાવા માટે, તે જપતી જ નહીં રોજ કરે એ ડોરારી દો તારી. જો ફ્રેન્ડ્સ પેલા આગળ જાય ને આપણે પાછળ જઈએ છીએ ભત્રીજી અંગાત. હા રોતી હેડ તેરવા નહીં જતી કે હું હેડું એ પેલા પોકે છે એના આપણે જઈએ છીએ. તો હે ફ્રેન્ડ જો આપણે ખેતરમાં ફરી રહ્યા છીએ. સનસેટ સાથે કેવું મસ્ત લાગી રહ્યો છે વ્યૂ. હારું ઠંડુ લાગે પગમાં, ઠંડુ યાર. પણ ન કહું પાવડરનો કોઈ ફેર ના પડ્યો, આ બધું ઉગેલું તો સજ જ જોઈએ. શું કરાવું આજ સૂરજ ડૂબતો કેટલો મસ્ત લાગી રહ્યો છે. જો હા જો હાય મસ્ત નારંગી જોઈ રહ્યા છીએ આપણે. તો આપણે હવે નહીં લીધી તું અને આજે જો પકોડી પાર્ટી, પકોડી ભરાય છે. પોણી લાવી દીધું તું, બટાકો ઘેર બનાવ્યો, ખોખ ખોલા પપ્પા લાવ્યા હતા તે બનાવવાનું ચાલુ જ છે. આ બનાવે છે ને આપણે જોઈ રહ્યા છીએ. પકોડી પાર્ટી ખતમ થઈ ગઈ યાર, ખબર ના પડી. જો હમણાં તો ભરાતી હતી અને પતી જી જો છેલ્લી તઈ નથી. અને બટાકાની ખાવા દે, બતાવા કાજી ખાવા દે કા પણ ખરા મેં ખાધી લાઈ ખોખું હતું જોઈ આવું થાય. આ ખાઈ લે નીકળવા નહીં ખાઈ લેવાની. હા એ મોટો ફ્રેન્ડ્સ આપણે હવે પકોડી ખાઈને જતા હતા ગપમાં બે માટે ખાલી થોડી વાર જઈ રહ્યા છીએ બાઇક લઈને. તો ફ્રેન્ડ્સ આપણે ગલ્લા આવીને હવે બેસ્યા હતા, હમણાં ગરાકી બહુ હતી. હવે 11 આવી ગયા છે, 9 વાગે. તો આપણે આવીને સીધા પેલા ખાઈ લઈએ, પછી એડિટિંગ કરીને સુઈ જઈશું. તો અત્યારે હવે આ વ્લોગ એન્ડ કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.